મારું નામ છે જાકીરભાઈ બ્લોચ। 70 થી 80 રાઇડ ધારકો હતા, પણ એસઓપીના નિયમ પ્રમાણે કોઈથી આ વસ્તુ પૂરી થઈ શકે નહીં, એટલે આજે હરાજીમાં ભાગ લીધો નથી। બધાએ અમને સારી રીતે સાંભળ્યા છે, સારી રીતે અમારા પ્રશ્નોના જવાબ દીધા છે, પણ એમને અમારી રજૂઆત હતી કે ઉપર સરકારમાં અમે જે રજૂઆત કરી છે અને જે નિયમ છે એને અમે ફોલોઅપ કરીએ, પણ આ નિયમ બહુ સ્પીડમાં અમારી ઉપર આવ્યો છે, એટલે આ નિયમની પહેલાં તો અમને સમજ નથી કે આને ફોલો કેવી રીતે કરવો। એટલે આ નિયમ નાખે એની સામે વાંધો નથી, આ એસઓપી ચલાવે એની સામે અમને વાંધો નથી, પણ આના માટે અમને 3 કે 6 મહિનાનો ટાઈમ આપે। અત્યારે જે નિયમોમાં થોડો ઘણો ફેરફાર થતો હોય એવો સરકાર ફેરફાર કરી અને રાજકોટનો તેમજ ગુજરાતના તમામ મેળા, ધાર્મિક અને સાંસ્કૃતિક અને આનંદ મેળા ભરાવે, કારણ કે આની અંદર 50,000 થી લાખ માણસોની રોજગારનો સવાલ હોય છે। અને રાજકોટના મેળા સાથે તો મારી લાગણી જોડાયેલી છે, કારણ કે હું 30 થી 35 વર્ષથી કરું છું આ રાજકોટનો મેળો, જ્યારે શાસ્ત્રી મેદાનમાં હતો ત્યારથી। અન્ય રાજ્યમાં આજે પણ મેળા ચાલુ છે। અન્ય રાજ્યના પરફોર્મન્સ લાયસન્સ એકદમ સરળ પદ્ધતિ બનાવવામાં આવે છે અને સરળતાથી બની જાય છે। આપણા રાજ્યના જે નિયમ છે એ અત્યારે સ્ટ્રિક્ટલી છે, ફોલો કરી શકે। કોઈ પણ વસ્તુ અશક્ય હોતી નથી, શક્ય જ છે। હું એમ નથી કહેતો કે આ નિયમ અમારા માટે અશક્ય છે, શક્ય છે, પણ આના માટે અમને એક ટાઈમ દેવો જોઈએ, એક પિરિયડ દેવો જોઈએ, તો અમે આને સમજી શકીએ અને આને કરી શકીએ। માંગ સ્વીકારવામાં નહીં આવે, મેળો તો અમારે કરવો જ છે, પણ અમને ફોલોઅપ આપે આની અંદર તો। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।